જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાયનું. કેમ છો બધા? મજામાં ને? તો બસ જો આજે છે આઠમ અને આજે છે પપ્પાનું શ્રાદ્ધ. ગઈકાલે હતું બાનું શ્રાદ્ધ. તો બસ જો થાળ રેડી થઈ ગયો છે. હમણાં પૂજા કરીને મમ્મી થાળ ધરી દઈએ એટલે પછી હું જમવા બેસી જાઉં, કારણ કે થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ. અને ત્યાંના બેન અમારે સૂઈ ગયા છે થોડીક વાર, બરાબર છે. થોડીક વાર કચકચ હાલતું હતું ડેઇલીની જેમ, કેમ કે ઘણા બધા રીઝન હોઈ શકે. એક તો એને પગમાં પેલું થયું છે એટલે, પ્લસ મેં કાલે કીધું એમ કે ડૉક્ટરે મોઢામાં બી લાઇટ નાખીને જોયું તો એમાં બી ચાંદા પડી ગયા છે. એટલે એને થોડો ઘણો દુખાવો થતો, આપને કહી ના શકતી હોય, બધું ભેગું છે. પણ અત્યારે શાંતિથી સૂઈ ગઈ છે. હમણાં થોડીક વારમાં એ બી જાગી જશે પાછી. એટલે આપણે એને વિડીયોમાં, હિમાની લોકો વિડીયો લેશે ત્યારે એને લેશે. ત્યાં સુધીમાં આપણે થાળ ધરી દઈ અને અગરબત્તી કરી લઈ, પૂજા કરી લઈ, પછી હું જમવા બેસી જાઉં. પછી આપણે વિડીયોને પાછો આગળ વધારીશું. ચલો મળીએ આગળ. નડે છે પંખો? બંધ કરી દો. ચાલો પંખો બંધ કરી દઈએ આપણે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બસ જો 12:30 જેવું થયું છે. રસોઈ તો બધી બની ગઈ છે. આજે પપ્પાની તિથિ હતી, એમાં કીધું એમ તો વહેલી જ રસોઈ બનાવી લીધી હતી, કારણ કે પપ્પાને થાળ ધરાઈ જાય પછી હેમલને જમવા બેસવાનું હતું. એટલે રસોઈ બધી બની ગઈ છે. પૂરી બાકી હતી તો એ મેં કરી લીધી, કારણ કે પછી ધ્યાના રહેતી હોય ન રહેતી હોય, કેવો ટાઈમ છે એની પર ડિપેન્ડ હોય. બસ જો હવે પોતા મારવાના બાકી છે અને કપડાં સૂકવવાના બાકી છે. તો પહેલાં હું છે ને કપડાં સૂકવી નાખું, કારણ કે અત્યારે તડકો હોય તો વહેલા કપડાં સૂકવીને તો વહેલા કપડાં સુકાઈ જાય. એટલે બસ જો ધ્યાના અને મમ્મી બાજુમાં બેસવા ગયા છે. અમારી બાજુવાળાને ત્યાં 2 યર્સની ડોટર છે, એમને એનું નામ બી ધનવી છે, આનું નામ ધ્યાના છે. એટલે બેયને બધા ધનું કરતા હોય. તો મમ્મી ત્યાં બેસવા ગયા છે. તો જો એ લોકો નથી ને, તો ધ્યાના નથી તો ફટાફટ કામ થઈ જાય. પહેલાં કપડાં નાખી દઉં, પછી પોતા મારી દઉં, પછી અમે જમી લઈએ. તો જો બધું જ ક્લિનિંગ થઈ ગયું છે. અહીંયા ધ્યાનાબેનની ક્વિક ડ્રાય અમે પાથરીને જ રાખી, કારણ કે કોઈ વાર ડાયપર પહેર્યું હોય, કોઈ વાર ન પહેર્યું હોય તો ગંદુ થઈ જાય એટલા માટે. ને અહીંયા એના બેડ સોફ્ટ ટોય છે, અને અહીંયા અમારો ફેમિલી ફોટો છે. ઓલમોસ્ટ બધું અરેન્જ થઈ જ ગયું છે અમારે, છતાં પણ થોડું ઘણું આપણી રીતે ચેન્જીસ ચાલતું હોય, બરાબર છે ને. અહીંયા મસ્ત વિન્ડો છે, વિન્ડોમાંથી પીજન ધ્યાનાને દેખાતા હોય, અને ઇવન લાઇટય સારી આવે છે. અત્યારે વાગી ગયા છે 7:30 પોણા 8 જેવું થયું છે. અને એઝ યુઝ્યુઅલ જો આપણી સાંજ પડી ગઈ છે. હવે બસ જો રસોઈ કરવાની તૈયારી. સાંજે ઉઠી એટલે કપડાં સંકેલવાના હતા, ધ્યાનાનું થોડું ઘણું કંઈક હોય, બધું ચાલતું હોય. અને જો હવે ફ્રી થાય એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અને ધ્યાનાબેનને જો અત્યારે એપલ આપી દીધું છે, તો એપલ થોડું ઈટ કરશે ને પછી થ્રો કરી દેશે ને એવું બધું ચાલ્યા રાખશે. તો ચલો આપણે મળી લઈ ધ્યાનાને અને મમ્મીને. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? હા જો મમ્મી સાથે બેસી ગયા છે. એપલ ખાય છે તોફાન કરે છે. આપણે બ્લોગ તો છે ને થોડી વાર પહેલાં સ્ટાર્ટ કરવો હતો, પણ હવે કેવું કરે છે, અને મોબાઈલ આપણે દેતા નથી.
પણ એને આમ જોવે ને એટલે માગે એટલે ચીસો પાડે ને એટલે પછી જૂના ફોન મોબાઈલ મૂકી કેટલા દે. આપ્યા આ છે મમ્મી એને જેટલા જૂના મોબાઈલ હતા ને મમ્મી કે આપણે કાંઈ નથી કરવું, વેચવાય નથી, ભલે તો. પડ્યા આ રમે ને હા. આ જેટલી મોટી થાય ને ત્યાં લગી રમે એટલે ઘણું જોવે. એને તેડી લેવું હોય ને કોકે એટલે આમ હુઈ જાય જો, કોઈ જાય ખોટું મારું. એટલે છે ને હવે એને ઊભી કરી દેવાની આપણે. કે મારો મોબાઈલ પાછું છે. જોઈએ પણ બધાને થાય બતાવો, કરશે. બધાને બતાવો. ચાલો ફોન કરો તો, ફોન કરો તો, ફોન કરો, આવું ફોન ભાઈ, કરો ફોન કરો. અવ્યમભાઈને આવું. જો એટલે આમાંથી કરો. કે આવું કે આવું આવું અવ્યમનું નામ અવું પાડી દીધું છે શોર્ટ ફોર્મમાં, અને અવું કઈ તો અવું બોલે છે. ધ્યાના નો હાલો ફોન કરો, ફોન કરો, ફોન કરો બધા આવું ફોન કરો અવ્યમભાઈ. નો અવ્યમભાઈને ફોન કરો પહેલા. ધ્યાના કે આવું અવ્યમભાઈને ફોન કરો. આવું આનંદ બોલો આરનાને બોલાવો તો આરના. તો ગાડી આરના બોલો તો આરના. આજના બોલો આજના આરના જો ફઈબા વિડિયો જોતા હશે ને તો ફઈબાને ખબર પડી જશે કે આરના બોલતા આવડી ગયું ધ્યાન. કે આવું બોલતો આવું બોલો તો આવું અવ્યમભાઈ નું નામ બોલો તો ધ્યાના. આવું બોલા જો ભાઈ એવા અવ્યમભાઈ વચ્ચે ભાઈ એવા છે નો આવ્યા પિયા ને ભાઈ એવા છો ફુવા આવ્યા છો ફુવા ક્યાં જો કે ફુવા કે આવો કે ફુવા આવો કે આવો કે આવો કયો તો આવ કયો તો બધા નામ કેમ કહેવાય આવ કયો તો. પછી ધનવી શું કે આરતી શું કે તેના બોલતો જો આ છે ને આરતી. કાર્ડ રાખવાનું ઓલું જે હોય ને હા. ઈ ખોલીને એ બંધ કરે છે જે અને બેટરી તો બધી તમે જુઓ ક્યાં પાછળના બોક્સ ને બેટરી ને બધું બધું ક્યાંય ફેંકી ઉડતું દીધું હોય છે, ક્યાંય ફેંકી દીધું છે. તો એવું કામકાજ છે અમારા ધ્યાના બેનનું. અને જો તમને કીધું તું એમ કે પગમાં એને જો આવું થઈ ગયું છે, આ તો ઘણું મોટું હવે તો છે. આછું થઈ હવે ગયું આછું થઈ ગયું આછું છે. થઈ કાલે ગયું. આપણે ડોક્ટરને બતાવ્યા એમાં લખ્યું એમ પણ આવું એને બે લેગ્સમાં થઈ ગયું હતું પણ પેટ છે હવે સારું છે એટલે સારું છે. ને જો અહીંયા એના ડ્રોપ્સની બેગ રેડી થઈ ગઈ છે. પહેલાં બતાવવા ગયા ત્યારે 2 ડ્રોપ્સ આપ્યા હતા, પછી તાવ આવ્યું ત્યારે ડ્રોપ્સ આપ્યા હતા, હવે કાલે 1 ડ્રોપ્સ આપ્યા. એટલે હવે જો વિડીયો કમ્પ્લીટ થશે ને એટલે હવે એને ડ્રોપ્સ પીવડાવવાનું કામ ચાલુ થઈ જશે. એટલે આટલા બધા ડ્રોપ્સ આપ્યા છે પણ વાંધો નહીં, થોડા દિવસ માટે જ છે. મેં ડૉક્ટરે કીધું છે કે આ 7 ડેઝમાં છે ને આ નીકળી જશે બધું, એની જાતે જ મટી જશે. પણ એક આ ડ્રોપ્સ દેશો તો સારું રહેશે. લોશન ને એવું લગાવીને લોશન ને એવું લગાવીને હા એટલે થઈ તોય જાય. કઠણ છે રઈમાં કરે છે હા રઈમાં કરે છે કામમાંથી. એટલે. અને એક રાડું મેઇન એક સારું ઈ છે કે ખંજવાળતી નથી. હટતી એ નથી હા નકર ખંજવાળે ને તો આપણને ડર લાગે કે એવા હાથ બીજે અડે તો પાછું બીજે થવાની બીક લાગે. ખાલી એક ચીસો પાડે ખબર નહીં કેમ હવે એને કંઈક જોતું હોય બોલી નો હકતી હોય બોલી ને. ન હગે ને એટલે ચીસો પાડીને આપણને કહે. એને હાથે લેવડું હોય હા એના હાથે મહેનત ન થોડુંક કરવી. લેવું મહેનત ન કરવી હોય. કાઢી આવે. હા જો હવે એમાં ગૂંચવાઈ ગઈ છે. હવે થોડી વાર 5-10 મિનિટ નીકળશે, વળી કંઈક નવું દેવું પડશે એટલે ઈ કરશે. બધાને હાઈ તો કરો હાય કરો બેટા હાય. ધ્યાન હાઈ કરો ધ્યાના. તનો હાઈ કરો બેટા આમ કરો બેટા હાય. હાઈ કરો બેટા હાય જો હાય કરશે બધાયને. પછી જય શ્રી કૃષ્ણ કરી દો જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ માલિકો. તો ચલો આપણે મળીએ થોડી વાર પછી. તો અહીંયા જે જમવામાં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરિટ થેપલા અને સાથે છે સલાડ, અથાણું, ચા. તો ચાલો બધા ગરમા ગરમ થેપલા ખાવા માટે. અહીંયા ધ્યાનાબેન છે ને મમ્મી સાથે આવ્યા હતા ગાર્ડનમાં, તો હું આવી મેં કીધું લાવો આટો મારી આવું. તો જો એકાદું લપસ્યું ખાધું, આમે ડર લાગે છે પણ મમ્મી નીચે ઊભા હતા ને એટલે આવી નીચે. અને સામે જો અહીંયા અમારે ઝૂલાય છે ને બધાય અત્યારે ઝૂલા ઝૂલીને વયા ગયા છે હિંચકામાંથી. એટલે જો મમ્મી એને બેસાડે છે. હવે એને કોક વાર ડર લાગે છે, કોક વાર બેસી એવું કરે. જો એને ડર લાગે છે હો, જો 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 એટલે હવે નથી બેસવું. જો 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 હવે જો મમ્મીને કપડાં પકડીને મમ્મીને પકડી લીધા. જો હવે હિંચકામાં બેસી જશે, પાછું પકડવા ન દે કા મમ્મી. જો હિંચકામાં બેસી જશે, બેસશે હિંચામાં બેસશે. જો હવે ક્યાંય નથી બેસવું. બેસવું છે હિંચામાં ધ્યાન. અહીંયા જો બે મમ્મી કે ગર્લ્સ હતી ને એ પ્લે કરતી હતી ને તો એને મજા આવતી હતી. હવે એકલી થઈ ગઈ ને એટલે વહી ગઈ. બધા છોકરા વયા ગયા કા મમ્મી સ્કૂલે જવું હોય ને બધાને સવારમાં એટલે એટલે બધાને બોલાવી લીધા. 11:30 જેવું થયું ને એટલે પછી એમ બધાને સ્કૂલે જવું હોય એટલે
વયા ગયા બધાય. હાલો અને જો હવે આ નથી બેહવું એટલે જોયું, બેહવું હોય તો કોક બેઠું હોય તો ચીસું પાડીને ઊભા કરાવે. હવે કરતા થોડીક આમ હા, લઈ થોડીક વાર લઈ આવ્યા હતા ને મમ્મી ક્યાં ના 10-15 મિનિટ પહેલા વધારે થઈ ગઈ. શું ક્યાં હવે જો હવે ઘરે જવું છે ને અહીંયા જો અમારે ગરબી થવાની છે, તમને દેખાશે ને આ કારની બેક સાઈડ, એટલે અહીંયા ચાલુ છે પ્રિપેરેશન ગરબીનું. અહીંયા જો ત્યાંના બેન હવે ઉપર આવશે, અહીંયા જવું છે. હાલો 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 હવે આપણે ઉપર જઈએ. હો તો વાગી ગયા છે રાતના 11:30 અને 11 વાગે હમણાં ત્યાંના નીચે ગઈ હતી રમવા અને આવ્યા મમ્મીની લોકો ઈમાની બે લઈ ગયા હતા નીચે હિંચકા ખાઈને. ત્યાંના બેન અમારે નીચે ગાર્ડન છે ને ત્યાં પ્લે એરિયા છે, પ્લેઇંગ એરિયા, ત્યાં હિંચકા ને લપસ્યા ને બધું છે. ત્યાં ને બહુ મજા આવે તો મમ્મીને રોજ કે લઈ જાય એટલે મમ્મી લઈ જાય ને હવે પહેલાં હિંચકા લપસ્યામાં બીતી, પણ હવે તો હું એકાદ દી લઈ ગયો તો મેં જોયું હિંચકા તો બહુ ગમે છે ખાવા માટે. પછી થોડીક વાર ખાય પછી કંટાળે બેન, પછી ઉપર આવે. એટલે રોજ એનો એક કાર્યક્રમ ફિક્સ થઈ ગયો છે કે ભાઈ હિંચકાને લપસ્યા ખાવાના, એટલે લઈ જાય ને ઈ બાને એને થોડુંક બહારનું એટમોસ્ફિયર મળે. પણ હવે શું કામ એવોઇડ કરી છે કે ભાઈ એક એના ગરમીનું પાછું થયું છે, પ્લસ બીક લાગે કે ભાઈ ગાર્ડનમાં શું છે કે થોડાક મચ્છરની હોવાની સંભાવના રહે. અત્યારે ડેન્ગ્યુનાની બહુ ચાલે છે બધી વસ્તુમાં. અમે તમને દવાખાને ગયા ને ડૉક્ટરે જ કીધું કે ડેન્ગ્યુનું ધ્યાન રાખવું, કારણ કે અત્યારે બહુ નાના છોકરા ચપેટમાં આવે છે. પણ પછી ધ્યાન રાખીએ અમે, એટલે જ પ્લેઇંગ એરિયા સાઈડ શું છે મચ્છર ઓછા હોય. ગાર્ડનમાં હજી લઈ જાય ને તો થોડાક હોય, પ્લેઇંગ એરિયા થોડોક અલગ છે એટલે ત્યાં ઓછા, એટલે વાંધો ન આવે અને થોડીક વાર લઈ જાય. બરાબર છે. તો બસ ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને સપોર્ટ ચાલુ રાખજો. કોમેન્ટ હમણાં ઓછી થઈ ગઈ છે તો કોમેન્ટ કરતા રહેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા રીલ હમણાં થોડીક ઓછી આવે છે મને ખબર છે, પણ પાછી રીલ આપણે બનતી વધારે ટ્રાય કરવાની પૂરી કોશિશ કરીએ છીએ અને ડેફિનેટલી વધી બી જશે. બરાબર છે. કાલેકના જ એક રીલ મૂકવાનો પ્લાન છે. બરાબર છે, જોઈએ સક્સેસ જાય છે કે નહીં. બસ ચલો મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય જય સ્વામી.